गाइस जो मन नागजी पण फुला लाया छे फूल मस्ती गाइस फूल मस्ती जीती गया छे अरे बस हम ओ गाइस जो खाली नागजी भाई लागे जो बाकी आओ वेलकम वेलकम नागजी भाई ए स्वागत छे गुड मॉर्निंग गुड्डू गुड मॉर्निंग बेटू आ बेटू गुड मॉर्निंग जय माताजी શું હાલ કોઈ ના બસ તડકા ઠંડી વાતી દીધી આજે ઠંડી લાગે ને થોડી આમ નો ગુડીને છેટા પેલા કાઢી દે રહી રહીને ઠંડી પાછી આવે ઠંડી વાતી ગુડીને શું કર્યું કામકાજ કોઈ ના હું પાલી જમે તો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તો એ બધા મજામાં છો અને મજામાં જ રહેજો કારણ કે આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય તો આજે આપણે ખેતરે આવી અને ગાઈઝ બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે હવે 8 વાગી ગયા છે અને આપણે ચાય નાસ્તો કરી રેડી થઈ ખેતરમાં આવ્યા છીએ અને તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ આજના મારા નવા બ્લોગમાં તો બધા આજના બ્લોગમાં બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સરપંચ ગુડ મોર્નિંગ ચો ખરો બપોર આજ તો 9 વાગે છે શું કરી સરપંચ શું કર્યું તે પોઈ ભાઈ ટોકા ઉપર ને ગૌતમ તો હું ઉઠ્યો ને પેલા જતો રહ્યો ના કોઈ પેલું ગૌતમ શનિવાર તો વેલો જતો રહ્યો હનુમાનનો વાર ના અને આવું ચાલે રોધવાની તૈયારી ખાલી સા પીધો ને તરત ખાવાનું સાપી તો ખાવાનો ખાધું ઊંઝા પર સાપી ખાવાનું એવું એમ આ તો સરપંચ પાણી ભરીશું તો વોસ એમ આ બાત તો જો જમવાનું બનાવશે ખાવું તો આવી જજો કેનાલ ઉપર જવા તો ખાઈ સમ ઓહો મોટો પ્લાન કરી નાખ્યો તાય તો ઈમો દાદા 9 વાગે રંધાયો વેલા રોધી વેલા ખાઈને જવાનું છે ખાધા બરોબર પ્રિય કરવાનું અને પાણી છેલ્લો દાડો પાવ કેનાલ એટલે તો બધો ડાલુ લઈને જઈએ ને આપણે હા તો બધો ધોઈ કાઢી એકી દાડા કી દાડા તો દાખલો મને લાગે પર ઉઠવા લઈ બે પોતરા ધોની રાખવાનું ભલે ઠંડી હોય હા એવું હતું સાબુ વાપરી કાઢવાના છે ચેલા 10 એવું એમ 10 સાબુ વાપરવાનો એટલો બધો ધોવાનો છે જો આ કેનાલ પાણી જતું પત્તા તાકાત નહીં કે પાણી આપણે ધોઈ ખાવ ગોદરો ધોઈ ખાવ કારણ કે પછી આપણો પાણી આવતું નહીં પીવાનું નહીં આવતું તો પેલું ચોથી આવે ગોદરો ધોવા અત્યારે ઠંડા જઈએ ને તો જેટલો ધોવાય એટલો તો ધોઈ જ નાખી લાઈન પર ધોતા એ કેનાલમાં ધોવાની મજા આવે હું તો માંડી પડું હાથા ની પલાણ હોય તો તાણ બાયડરે ખાબો હાબો કોઈ નહીં તું બહાર હજી તો ગોદરો બહાર રાખશું ને તને મોય નાખશું હું બાયડરે હાબો પુરાસ કરી આલે ગોદરો કુટી આલે મોય હું પલાણો નહીં ધોઈએ નહીં હાથે તારે ધોવાનું નહીં ગોદરો બહાર રાખશું તારે મોય પડો હું કબાય મોણી સળું ચાકો ઉપાડી દે સળી ના હતો આમ લ્યો શું કહેવાનું હું એટલી બધી મજૂરી કરી આલું તો મેં તો ધોવાનો છું હાય અને ઉપાડવાનું ચલો વજન હોય છે તો મેં મજૂરી ધોવાની કહેવાય અને ઉપાડવાનું ઉપાડવાનું તો તમારે જેવો ઉપાડો હા હા રેડો સોનમાં ખાઈ લો પહેલાં ફાઇનલી આપણે હવે જમી લીધું છે જમીન બધા રેડી થઈ ગયા છે ગાઈ જવાનું છે આપણે કેનાલે કૂતરાને એવું ધોવા જવાનું છે જો સરપંચ આબાદ છે ડાલામાં આપણા ગોદડાને એવું ભરી દીધું છે ફાઇનલી ડાલામાં છે ને આપણા ગોદડા ભાઈને જવાનું છે અત્યારે તો ગાઈઝ આપણે કેનાલે જવાનું છે સરપંચ પટન બધો જઈએ છીએ તો આપણે પાણીની શોર્ટેજ છે કારણ કે યાર ઓછું પાણી અને વપરાય વધારે ગોદડો ધોવામાં તો છે ને ઓછું પાણી છે ઘેર આપણે એટલે આવતું નથી ઓછું આવે છે મન આવવાનું નહીં આવતું એવું બધું થાય છે એટલે આપણે છે ને ફાઇનલી હવે કેનાલ ઉપર જવું છે તો જઈએ ચલો બને રહો તમે તો ગાઈઝ આ બસ તો ગોદડો નાખી દીધો છે અને આ તો પટોને છે ને પાછી મજૂરી આવી લગાવી દઈએ હવે મારું મત થઈ જાય આજે હું ના થાય તઈ બધો હા વજન ગોદડા વજન ચેલો થઈ જાય ખબર પાણી ભરાય એટલે ફૂલ થઈ જાય એવું હા એ વસ્તુ સાચી છે પણ ઘેર પાણી ઘણું વપરાય ચલો આજ તો ઘણા તારે ગાડી ચલાવવાની છે એટલે થોડી જ આપણને ફાવતી નહીં એટલી બધી એટલે શું કેવું રાગ જવું શું હોય છે ના આટલા તો વધુ નહીં તો હું લઈ લઉં તો નેરમાં થોડી નાખવાની છે
ગાઈ આપણું ટેમ્પરરી ડ્રાઈવર શું પાછા હાઈ ફાઈન ટેમ્પરરી ગેળો સરપંચ રેડી દૂધ નાખો ભૂકો કાઢી નાખશો તાન તમે ચલો ગાઈસ ને વાળી દઈએ પછી મળીએ બેજો બેજો સરપંચ ઘેડો બેજો મંદિરે જોતી હતી હા નવરાત્રી આવે ને ચૈત્રી પણ હાલ નવરાત્રી નહીં કરે હાલ લુકડો તો પેલું મંદિરનું શિખર હા હા પછી પછી ચલો તાન ગાઈસ જો વાળી નાખીશ ચલો રેડી બાણામાંથી આવી જઈ જો કેનાલ આવી ગઈ હોમમાં અમે ગોદરો આક્રમણ કરી નાખીએ જે ચડાઈ કરવી હોય જે ચડાઈ કરવી હોય જો આબા જવું છે કાબા જવું આબા ધોવાનું પેલ બાદ આ તો ગાડી પાર્કિંગ થાય આમ તો ધોઈને ડાયરેક્ટ ઈ અંદર નાખી દેવાનો શું કણ કડારા ઉપર હાલો ઉતરો તા તો એમાં ઉતરી જવાનું જવા આવવાનું હોય તો ઉતરી જાવ હું પીણ કરી દઉં ચલો તા આમાં ગાડી તો વળી જાય ગાય ગા ઉતારી મેલે બધાને પેલા ઘરમાં જલ્દી આવતી ને ગાડી આવશે ના નહીં આવતું ના ફટાફટ નીચે ઉતરણ કરો તો ગાઈઝ જો પાર્કિંગમાં લગાવી દીધી છે દે કરાડો ફટાફટ જો ગોદડો જો ખાલી ગાઈઝ કેનાલ ફૂલ આવે છે એટલે તમારે પોણીની તંગી હતી એટલે તો આટલા આવી ગયો કેવું સર પણ રાગ રાગ લેતા હોડો આમ સર ખોલી ફાટક ખોલી આપણે પણ ટેકો કરાવીએ ને પાછો કે જો ખાલી આ તો ડ્રાઈવર બનીને આવી ગયા ટેકો નહીં કરાવતો એના સરપંચ ખોટું લાગે એના કરતાં આપણે ચલો એટલો લાવી દઈએ ગોદડો બરાબર જો ગાઈઝ હવે તો શુભ શરૂઆત થઈ ગઈ છે ફટાફટ દુકાળ હડો પછી મોં ઉતરું હું હા રડો હું મોં જઉં તાણ ચાલો ઉતરવાનું ચપ્પલ ના પહેરો ના તો નહીં રહે કાઢવા જો તે બાજુ હા કોણ કાઢે તમે તો કદી નહીં પડે મોય મોય કૂદકો મારવાનો પાણીમાં નાસવા તો પહેલા નાવા આવતા નાચેલા હોય કે નહીં નાસ્તા તો
મારી વાત રાખજો મુગા ફળ હું બધું કાઢું કાઢું તો બસ હોય મજા આવે મજા આવે ઓમ ખેતી જાય મને તો ફોન શું કહેજો ઉપર ખેંચવા દો અરે શિવાનું બેવ છું આવો તો ફોટી જાય એ શું ઠંડુ મન થાય ઠંડુ છું અલે હક ગાડી તમે ઉતરી ગયા બોલો આજ તો મજા આવી જવાનું કારણ હું મોડું કરવાનું ફટાફટ મોડું કરવાનું કચરો તને શિયાળો ઉલટો કારણ કે બરફ જો પોણી આવે તો આજ તો ઠંડી પડી ખબર સરપંચ ક્લોઝ गाइस आप देखो खाली ये बंदा कोरा है નાગજી ભાઈ આ બાજુ જો એક વસ્તુ બતાવું યાર પેલો માળો કેવો કર્યો ખાલી જો ના ભાઈ હું નહીં જો આઈ જો ગાઈ જો ખાલી તમને વસ્તુ બતાવું યાર એ એડોસ લે મોય એડોસ શીકર એડોસ હા ગાઈસ જોયું કમ્પ્લીટ એડોસ મોય હા ચીક ભાઈ આવી જાઓ હાથ લાવો નાક ઉપર આપવું પડે ફોન તો વોટરપ્રૂફ છે વાંધો નહીં હાવડો લાવ અમ્મત આવશે અમારે ગેંગ સ્ટાફ થઈ ગયો છે સરપંચ આ બધા ગોદરું આપા દે પકડજો ને તઈ નવરા હતા લે ઘેર ના જાની ચાલે ચાલે લે ગાઈસ ગોદરું જોવા નવી સિસ્ટમ આવી આશિકભાઈ આટલા લાવો આશિકભાઈ પોળ કરી દો આગળ થોડું વચ્ચે હા નાગજીભાઈ જો ખાલી ગોદરું ધોવાની સિસ્ટમ આશિકભાઈ આયરે તારો જતરું કુટુંબ ના નાગજી આમ તું પૂછ કુમાર ફોન લાવો ફોન ચાલુ રાખો ચલો નાગજીભાઈ વારો આવ્યો આમ ગોદરું ધોવાનું આપણે બસ ગોદરું અલે આમ તો લાવો અલે આશા ઉપાડી છો લાયા તું બદલે અરે ખોટા થાકવાલ કરજો અરે આ રાતે કઈ થાકવાનો ધંધા નહીં કરતા એટલે બીજું પલાવ તઈ ખોટા થાકવાનો ધંધા કરવા ગાય જો અરે શેઠ એટલે જઈને હે ગોદડામાં વજન નહીં રહે ચોથી આવ્યો હો ગાઈ જો હવે સરપંચ નો વારો આવી ગયો છે સરપંચ પડ્યા સરપંચ તાળીને તો પાલા લગા ગોમનું હું તા તમારી પ્રજાનું તા સરપંચ ભાઈ પછી તો ચલો ના હાલે જો ગાઈ દોડ તો વહી ગયો છે ગાડી હરતમપુર જાય વર્ધી ગાડી વર્ધી મૂકીને પછી લઈ જઈશ શાંતિ તું ફોક ઉકા દો જો આ બાજુ અમારે ધોવાય બે ગોદરા બે કોબળા જ રહ્યા ના માર લે પડું ચાલે વાડજો પેલી સાઈડ પાણી વાધી ગયું તો જતું રહે તો ગોદરું બન્યું ના રાગ પેલા વધારા અલે આ વસ્તુ છે ને પેલા ધાર તો તણે જવાય તો બોલ પેલા વધારા લેડો વિડિયો મેલો હું રાઈટ પછી મળીએ પેલા લુગડો આ ગોદરો તો ગોદરો અને નાગજીભાઈ અસલ હાર બનાવવાનો છે મસ્ત એ ગાય બને રહેજો બરોબર નાગજીભાઈ હાર ફૂલારથી સ્વાગત કરવા છે ગાય જો મને નાગજીભાઈ ફૂલા લાવે છે ફૂલ મસ્તી ગાઈસ ફૂલ મસ્તી જીતી ગયા છે અરે બસ ઓમ જોકે
હું ગાય જો ખાલી નાગજીભાઈ લાગી જો બાકી આવો વેલકમ વેલકમ નાગજીભાઈ સ્વાગત છે એટલે પાછું લેતા હો નાગજી લાંબા આશિકભાઈ મારો તું ભગવાન મને લાગે નાગજીભાઈ ઠરી ગયા છે ના ચાલે નાગજીભાઈ પાછા આવો આશિકભાઈ મોય છે આઈ ચલો નાગજીભાઈ નાગજીભાઈ શ્યોર શ્યોર ગાડી ગાઈસ અમાર ભોણાને બાબરી ઉતરાઈ હતી ને તે એની ચોટી અમારા મંદિરમાં મૂકી રાખી હતી તો ફાઇનલી આજે એને પગલામાં દિવસ આવી ગયો છે જો ગાઈસ તમને બતાવી દઉં જો એક રૂપિયું છે જય માતાજી મારા ભોણાની બાબરી જય બાબરી તો ચોટલી હતી ચોટી પધરાઈ દીધી તો ગાઈસ તમારા આશિકભાઈ ઠંડી સળી છે હા જો આ રીતના ઠંડી ઉડાડવાની છે ને આવવાનું ઠંડી તો ઉડી છે તો ગાઈસ ફાઇનલી આપણો બધો કૂતરો ધોવાઈ ગયો ખાલી કંતો ને એકલું બાકી છે અમે બાઇક ઉપર નાગજીબેન બે અમે ઘેર લઈ જવું તો ગાઈસ જો આ બધો નાગજી ઢગલો કરી દીધો છે ચલો ત્યાં ઘેર જઈએ ગાઈ જો ઓલે હેડ તો કરે તો ને આપણે 3-4 ટોપો મારી દીધો બાઇક ઉપર કારણ કે ડાલું આપણે વર્ધીમ જીધું એટલે એ તો હોય એક દાડો તો હેડવું પડે અમે નાગજીભાઈ નક્કી કરી તો હવે લેવા જવાના લઈ હો આપતો હેડ તો એને તો કીધું તું આચાર તો કીધું તું કે આચાર તો હેડ તો જ મોકલવાનો છે જો ગાઈ આ બાદ ઢગલો કઈ ના તો ઘરે લઈને આમ બડે કોમ કર ઓયથી હું તને ઉપડાવો આમ અમે તો ના લાય આમ તને આલુ તો જાબા પર ચડાઈ દે તો ગાઈ આ બાદ તો જો ધાબા પર ગોદરો ચડાવ્યો તો અત્યારે યા લીધો ચાબા બને છો આશિફભાઈ પા નાગજીભાઈ ચાબા બને છે પા પીવાય નહીં અને પાપડી બાપડી મોટ કરવાય ભાઈ ગૌતમભાઈ પેકેટ તોડ્યું કૂતરો ધોવા ગયા હતા કેનાલે આપતો સરપંચ પેટ્રોલ બધો તો ગાડી તો વર્ધીમ જઈ હતી એટલે આપણે બાઇક ઉપર 3-4 ટોપ મારી અને ગોદરોને એવું લાવી દીધું અને ફાઇનલી જો આ બાજુ પણ અંદર હૂકવી દીધું બધું જ જો આ બાજુ ગોદરો હૂકવી દીધો છે અને ફાઇનલી ગાઈઝ ચલો હવે ચાય બાય પી લીધી છે અને હવે નાવા જવું છે તો ગાઈઝ ફાઇનલી આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ એક નવા વ્લોગ સાથે તો બધાને જય માતાજી ચલો ટેક કેર